હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મારી આ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. તો આજે આપણે જોઈશું 11th સાયન્સ ચેપ્ટર 8 કાર્બનિક રસાયણ વિજ્ઞાન. તો આજનો આપણો ટોપિક છે કે એનમાંથી આઇલમાં જવું હોય. શું જવું હોય? એનમાંથી આઇલમાં. કાલે આપણે આલ્કેન, એન, ઇન અને આઇન પ્રતિવાળા જોયેલા. આજે આપણે જોઈશું એનમાંથી આઇલમાં. હવે આ CH4 એટલે શું કહેવાય? મિથેન. એન પ્રતિ શું છે? એન પ્રતિ મિથેન. હવે એનમાંથી શેમાં જવું? આઇલમાં. હવે આ કાર્બન એક છે ને 4 હાઇડ્રોજન. હવે આ 4 હાઇડ્રોજનમાંથી એક હાઇડ્રોજન એવું મુક્ત કરી દે. શું કરી દે? મુક્ત કરી દે. એટલે કે એનું વિસ્થાપન કરી દે, મુક્ત કરી દે, અહીંથી કાઢી મૂકે. આ 4 હાઇડ્રોજન છે, એમાંથી એક જતો રહે. શું કરે? એક જતો રહે. તો કેટલા રહ્યા? 4માંથી એક જાય તો 3. તો એક હાઇડ્રોજન મુક્ત કરી દે એટલે કે કાઢી દે, તેને કહેવાય મિથેનમાંથી મિથાઇલ. પછી C2H6 શું છે? ઇથેન. શું છે? ઇથેન. હવે આમાંથી 6 હાઇડ્રોજન છે. આ 2 કાર્બન છે, એની પાસે 6 હાઇડ્રોજન છે. તો શું કરે? 6 હાઇડ્રોજનમાંથી આ 2 કાર્બન ખરા ને, એ આમાંથી એક હાઇડ્રોજનને દૂર કરી દે. દૂર કરી દે એટલે એક હાઇડ્રોજનને કે જતો જાહેર. આમ 6માંથી એમ કે તારી એકની જરૂર નહીં. 6 હાઇડ્રોજન છે, એમાંથી હવે આની પાસે 5 જ લેવા એવા છે આલ્કાઇલમાં. 2 કાર્બન કે મારે 5 જ જોઈએ, હું 6ને લઈ શકું નહીં. તો શું કરે? 6 કાર્બનમાંથી એકને એટલે 6 હાઇડ્રોજનમાંથી એકને કે તું જાહેર, ધક્કો મારમ. 6માંથી એકને કે તું જાહેર, 5 જ ને હું લઈશ, બાકી હું લઉં નહીં એમ. તો પછી શું કરે? આને તો જરૂર છે હાઇડ્રોજનને જવાની. એટલે શું કરે? 6 હતા ને એમાંથી એકને કે હાર જતો હેડ, અંબે જાય, આમ બધા જઈએ, તું જતો જાય. તો C2H5. આ ઇથેન હતું. ઇથેનમાંથી શું બન્યું? ઇથાઇલ. એનમાંથી આઇલ. હવે પ્રોપેન. પ્રોપેન એટલે C3H8. C3H8 એને શું કહેવાય? પ્રોપેન. હવે એક હાઇડ્રોજન દૂર કર્યો, એક હાઇડ્રોજનનું વિસ્થાપન કરી દીધું, એક હાઇડ્રોજનને કાઢી જ મૂક્યો. તો આમાંથી એક હાઇડ્રોજન ગતો રહે એટલે કેટલા બન્યા? C3H7. આમ ધક્કો મારી દીધો એક હાઇડ્રોજનને એટલે કેટલા રહે? 8માંથી એક ગયો એટલે 7. આને કે પ્રોપાઇલ. પ્રોપાઇલ. બ્યુટેન. C4H10 શું કહેવાય? બ્યુટેન. એક હાઇડ્રોજનને ધક્કો માર્યો, ચલ નીકળે એમ, તો શું કહે? C4H9 બ્યુટાઇલ. પછી C5H12 પેન્ટેન. તો એક હાઇડ્રોજનને ધક્કો માર્યો, ચલ નીકાળ એમ કે, તો કેટલા રહ્યા? એક હાઇડ્રોજન ગયો એટલે H11 પેન્ટાઇલ. પછી C6H14 હેક્ઝેન. આ શું કે? એક હાઇડ્રોજન નીકળ, ચાલ ધક્કો માર્યો, તો કેટલા રહ્યા? H30 હેક્ઝાઇલ. હેક્ઝાઇલ. C7H60 તો શું બને? હેપ્ટેન. એક હાઇડ્રોજનને ધક્કો માર્યો, નીકળ ચાલ એમ કે, તો કેટલા રહ્યા? H15 તો હેપ્ટાઇલ. પછી C8 8 કાર્બન એટલે કેટલા કહેવાય? ઓક્ટેન. હવે એક હાઇડ્રોજનને ધક્કો મારે, ચાલ નીકળ એમ કે, તો કેટલા રહ્યા? 18માંથી 17 તો ઓક્ટાઇલ. હવે C9H20 9 કાર્બન શું કહેવાય? નોન એન. એકને ધક્કો માર્યો, ચાલ નીકાળે એમ, એક હાઇડ્રોજનને. કાર્બન કોઈ દિવસ કાર્બન નહીં મારે, શું કરશે? એની જોડે જે હાઇડ્રોજન ખરો ને એને જ આમ ધક્કો મારશે. તો કેટલા રહ્યા? C9H19 તો નોનાઇલ. C10H22 10 એટલે ડેકેન. એક હાઇડ્રોજનને ધક્કો માર્યો, કેટલા રહ્યા? H21 ડેકાઇલ. બરાબર? જોઈ લો. જે હાઇડ્રોજન હોય એમાંથી એકને શું કરે? ધક્કો મારી દે, ચાલ નીકાળ, તારી જરૂર નથી એમ કે. બરાબર? ચાલ નીકાળ, તારી જરૂર નથી, બધાને લઈ શકું. એક હાઇડ્રોજન સિવાય હું બધાને લઈ શકું, પણ એક જ હાઇડ્રોજનને લઉં નહીં, તું જે કરે. તો શું કરે પેલો? એક હાઇડ્રોજનને બેર જબરી એમ કાઢી મૂકે, હાર જાહેરને અમે તને પછી આપીશું એમ, હિલાને કાઢી મૂકે. તો શું બન્યું? મિથેન. મિથેનમાંથી એક ગયો એટલે CH3 મિથાઇલ. CH4 હતો એમાંથી.
પછી આમાં H6 હતા ઇથેનમાં, તો એક કાન નાખ્યું એટલે H5, તો ઇથાઇલ, ઇથેન, ઇથાઇલ, બરાબર. એક હાઇડ્રોજનનો વિસ્થાપન કરી દે એટલે કે એક હાઇડ્રોજનને ધક્કો માર દે, એક હાઇડ્રોજન નામ કાઢી મીકે, બરાબર. તો એનમાંથી આઇલ બને. ઓકે, આ આપણને કામ લાગશે, આ નોટ ડાઉન કરી દેજો. આગળ આપણે નામકરણ કરીએ ને એમાં કામ લાગશે. ઓકે, નોટ ડાઉન કરી દેજો. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય.